છેલ્લા 5 વર્ષના પરિણામોમાં સતત પોતાનો જ રેકોર્ડ તોડતા ઓઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે વધુ એકવાર સાબિત કરી દીધું છે. આજે જાહેર થયેલ JEE એડવાન્સના પરિણામોમાં ઓઝના ઓજસ્વી તાલાઓએ રેકોર્ડ બ્રેક સફળતા પ્રાપ્ત કરી છે. સફળતાના સેલિબ્રેશનના કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોતાની મહેનત ઉપરાંત ફેકલ્ટી હેડના પદ્ધતિસરના માર્ગદર્શનને આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી આદિત્ય વિઠલાણીએ કર્યું હતું. પરિણામ વિશેની જાણકારી ધીરેન સોનીએ આપી હતી. To know the actual story and your percentile before 1 year and what did you do to achieve this? ખાસ એ બધી વસ્તુ સ્ટુડન્ટ્સને જાણવી છે. 11th 12th મેં અમદાવાદમાંથી કર્યું હતું. ત્યારે મેઇન્સમાં 97% હતી અને જોતી હતી એવી IIT ને એ નહોતી મળતી, એટલે મેં ડિસાઇડ કર્યું કે હું રિપીટ કરું. તો પછી જુલાઈમાં તો રિઝલ્ટ આવી ગયું હતું, બધું હતું, ડિસિઝન લઈ લીધું હતું મેં રિપીટનું. અને ઓચમાં સારું હતું, મારા ફ્રેન્ડ્સે ઘણે સજેસ્ટ કર્યું હતું, તો પછી હું અહીંયા જ આવી ગયો. મેઇન ખાસ અહીંના ટીચર્સ જે બધા કે એ કરીએ ધેટ ઇઝ મોર ફ્રૂટફુલ, બરોબર ને? સો ફોકસ ઓન ધ થિંગ્સ વિચ આર ગિવન ફ્રોમ હિયર. મતલબ એ તમે કરો તો ઘણું. અહીંયા ફાઉન્ડેશન ને બધું મેં અહીંયાથી જ કર્યું છે. પછી 11th સાયન્સ શરૂ થયું તો 11thમાં મારે કન્સિસ્ટન્ટલી 270+ માર્ક્સ આવતા મેઇન્સમાં, બટ 12thમાં બહુ મોટો ડાઉનફોલ આવ્યો અને 220 230 એવરેજ થઈ ગઈ હતી. અને પછી ત્યારથી થોડુંક કવરઅપ અને આદિત્ય સરની મેન્ટરશીપથી થોડુંક કવરઅપ કરીને રિસ્પેક્ટેબલ રેન્ક લઈ આવ્યા. અમે નીરવ સર અને એની ટીમ પર એક વિશ્વાસ રાખ્યો હતો, ટ્રસ્ટ રાખ્યો હતો, અને એ ફૂલફિલ થયો છે ઘણા અંશે. ઘણા બધા અપફોલ ડાઉનફોલ બધું જ હતું, પણ એક ફેમિલીની રીતે પ્રિયનની સાથે ટ્રીટમેન્ટ કરી અને એને આ લેવલે પહોંચાડે છે. એની માટે હું ઓઝ ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ ખૂબ આભારી છું. ઇંગ્લિશ ગુજરાતીમાં થોડોક લોચો પડતો હતો, કારણ કે ઇંગ્લિશમાં એટલું બધું લેક્ચર એટેન્ડ કરવાની ટેવ જ ન હોય. BPT ઉપર થોડુંક વધારે ફોકસ કર્યું, કારણ કે બોર્ડ્સ વધારે મતલબ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી જ્યારે રાઉન્ડ શરૂ થયા સપ્ટેમ્બરથી, ત્યારે પણ BPT ઉપર અને મોક ઉપર બંને ઉપર ફોકસ વધારે હતું. અને પછી JEE મેઇન માટે मेनली PYQ વધારે એના ઉપર फोकस કર્યું आता है. और जो साथ के बच्चे होते हैं इन लोगों के, वो सब फ्री हो चुके होते हैं, B ग्रुप वाले भी, A ग्रुप वाले भी, लेकिन फिर भी इन लोगों ने काफ़ी पेशेंस बना के रखा. जब सब लोग यहाँ से चले गए थे, आप 11th 12th वाले थे, सिर्फ यही लोग थे जो यहाँ पर रहते थे और पढ़ाई करते रहते थे. तो उन्होंने अपना पेशेंस बना के रखा और काफ़ी मेहनत की, जिसको चूज़ करके उनको करने के बाद फिर अगर अपने पास बेसिकली टाइम बचता है तो फिर अपने को जो बाकी के क्वेश्चन हैं उस पर थोड़ा फोकस करना चाहिए. ठीक है. और कई जैसे फिजिक्स में कई टॉपिक्स होते हैं जो जिससे हमेशा क्वेश्चंस आते हैं, जैसे करंट इलेक्ट्रिसिटी हुआ, फ्लूइड मैकेनिक्स हुआ या कैपेसिटर हुआ. तो इस बार JEE एडवांस ने उनमें से एक भी क्वेश्चन नहीं पूछा कहीं पर भी किसी भी पेपर के. પેટર્ન પણ તમારી સામે જ્યારે પેપર આવે ત્યારે જ ખબર પડતી હોય છે. ભણાવવાની અને ભણવાની બંને સ્ટ્રેટેજી આમાં અલગ રહેતી હોય છે. જેમ રૂટીન ભણતા હોઈએ એ રીતે આમાં નથી ચાલતું હોતું. તો ખાસ આ બાળકોએ દરેક સ્ટ્રેટેજી ફોલો કરી છે જે અહીંથી અમને કહેવામાં આવ્યું છે. PYQ મેઇન્સ, PYQ એડવાન્સ જ્યાં સુધી એટેમ્પ્ટ ના કરો, જે રિસ્પેક્ટિવ એક્ઝામ તમારે દેવાની છે એના PYQs અગર તમે એટેમ્પ્ટ નથી કરતા તો તમને આઈડિયા નથી આવવાનો કે કયા લેવલનું તમારી સામે આવવા જઈ રહ્યું છે. નમસ્કાર, માયસેલ્ફ ધીરેન સર. આજે JEE એડવાન્સ 2025નું રિઝલ્ટ ડિક્લેર થયું અને આ રિઝલ્ટની અંદર ભાવનગરની અંદર ખાસ NCO જનરલ રેન્કની અંદર, જનરલ રેન્ક જે CRL રેન્ક હોય એની અંદર ભાવનગરની અંદર ઓજના સ્ટુડન્ટ્સોએ મેદાન માર્યું છે, બાજી મારી છે. અને એટલું સરસ અને એટલું અદ્ભુત રિઝલ્ટ લઈને આવ્યા છે કે જેટલી CRL રેન્ક જે કોમન રેન્ક લિસ્ટ હોય આની અંદર હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ ભાવનગરની અંદર એ ઓજમાંથી આવેલા છે. તો આમ તો ખાસ આખી ટીમ વતી જે કાંઈ બાળકો જે આ અચીવમેન્ટ લઈને આવ્યા છે એ દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. JEE એડવાન્સ એ એટલી ટફ એક્ઝામ છે, વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ઇન ઇન્ડિયા એવું કહેવાતું હોય છે. દરેક એક્ઝામ જ્યારે આપણે દેવા જઈએ ત્યારે આપણને એનું આન્સર શીટ લખતા પહેલાં એટલી ખબર હોય કે એ પેપર કેટલા માર્ક્સનું આવવાનું છે. આ ઇન્ડિયાની અંદરની એટલી ટફ એક્ઝામ છે કે તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ ત્યારે જ તમને ખબર પડે કે કેટલા માર્કનું પેપર આવવાનું છે. આ
પરિસ્થિતિઓમાં પણ બાળકોએ ખૂબ મહેનત આ પ્રકારના પેપરોની અહીં ઓજની અંદર કરેલી. એમના મેન્ટર્સ, એમના ટીચર્સે ઓજની અંદર એમને એવી રીતે પ્રિપેર કર્યા હતા કે જ્યારે પણ ક્વેશ્ચન જોવે ત્યારે એટલી બધી અદ્ભુત પ્રેક્ટિસ એ અહીંયા થઈ ગઈ હતી કે એનો સીધો બેનિફિટ એ બાળકોને મુખ્ય એક્ઝામની અંદર જોવા મળ્યો. અને ખાસ કરી અને ટોટલ ઓજની અંદરથી 38 સ્ટુડન્ટ્સ એ આઈઆઈટી માટે ક્વોલિફાય કર્યું છે. મતલબ કે ઓજની અંદર 2025માં આ વર્ષે એવા ટોટલ 38 સ્ટુડન્ટ્સ છે કે જે લોકો આઈઆઈટીની અંદર 2025ની અંદર એડમિશન લેવા માટે ક્વોલિફાય થઈ ગયા છે. તો ખાસ આખી ટીમ વતી આ દરેક 38 સ્ટુડન્ટ્સોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જનરલી ઓલ ઇન્ડિયા રેન્ક એવું આપણે સાંભળ્યું હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક કોને કહેવાય? તમે બાળકોનું રિઝલ્ટ જોશો અને જે CRL એવું લખ્યું હોય એને ઓલ ઇન્ડિયા રેન્ક કહેવાય. ઓલ ઇન્ડિયા રેન્ક જ મેટર કરતી હોય છે. ઓલ ઇન્ડિયા રેન્ક મતલબ કે બાળક આખા ભારતની અંદર પોતાનું સ્થાન કયું છે એ કોમન રેન્ક લિસ્ટ, એ CRL નું ફૂલ ફોર્મ છે. એ CRL દ્વારા ખબર પડે કે આખા ભારતની અંદર પોતાનું સ્થાન કયું લઈને બેઠો છે. એટલે આ જે રેન્ક હોય એને CRL એટલે કે કોમન રેન્ક લિસ્ટ, જે ઓલ ઇન્ડિયા રેન્ક તરીકે આપણે ઓળખતા હોય છે. બીજી કઈ રેન્ક્સ અવેલેબલ હોય છે તો એ સિવાય જનરલ બાળકો માટે EWS રેન્ક અવેલેબલ હોય છે તો જનરલ EWS હોય છે. ઓબીસી વાળા બાળકો માટે ઓબીસી રેન્ક અવેલેબલ હોય છે અને SC/ST વાળા કેટેગરી વાળા બાળકો માટે એની રેન્ક અવેલેબલ હોય છે. પણ SC/ST રેન્ક હોય, ઓબીસી રેન્ક હોય કે જનરલ EWS રેન્ક હોય, આ બધા પાસે પાછી CRL રેન્ક જે જનરલ ઓપન રેન્ક છે એ તો અવેલેબલ જ છે. તો કોઈ બાળક, કોઈ ઇન્સ્ટિટ્યૂટનું સાચું જજમેન્ટ લેવું હોય કે એ કઈ જગ્યાએ સ્થાન પામી રહ્યું છે તો આપણે ચોક્કસપણે એની CRL રેન્ક એટલે કે ઓપનમાં ક્યાં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવેલું છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો આ ડિફરન્સ છે ઓલ ઇન્ડિયા રેન્ક, CRL અને અધર કેટેગરીની રેન્ક વચ્ચે.